ગોંડલ માર્કેટયાર્ડ જ્યાં ચાઇનાના લસણ મુદ્દે થયો હતો હોબાળો. જોકે એ લસણ ચાઇનાનું હતું કે ભારતનું તે કંડલા રિસર્ચ સેન્ટર નક્કી નથી કરી શકી. 5 સપ્ટેમ્બરના ગોંડલ યાર્ડમાં લવાયું હતું 600 કિલો લસણ. વેપારીઓનો દાવો હતો કે તે લસણ ચાઇનાનું છે. ગોંડલ સહિત રાજકોટ, જામનગર, જેતપુર સહિતના સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં લસણની હરાજી એક દિવસ બંધ પણ રખાઈ હતી. ગોંડલ પોલીસે લસણના સેમ્પલને પરીક્ષણ અર્થે કંડલા રિસર્ચ સેન્ટર મોકલ્યા હતા. જોકે કંડલા રિસર્ચ સેન્ટર નક્કી નથી કરી શકી કે લસણ ચાઇનાનું છે કે પછી ભારતનું. કંડલા રિસર્ચ સેન્ટરનું કહેવું છે કે લસણના જે સેમ્પલ મોકલાયા તેમાં કોઈ ફંગસ કે વાયરસ ન હતા. એવામાં હવે લસણનો રિપોર્ટ પુણેની ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટર ખાતે મોકલાશે. પુણેથી રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે અસલમાં આ લસણ ચાઇનાનું હતું કે ભારતનું. ગોંડલ માર્કેટયાર્ડ જ્યાં ચાઇનાના લસણ મુદ્દે થયો હતો હોબાળો. જોકે એ લસણ ચાઇનાનું હતું કે ભારતનું તે કંડલા રિસર્ચ સેન્ટર નક્કી નથી કરી શકી. 5 સપ્ટેમ્બરના ગોંડલ યાર્ડમાં લવાયું હતું 600 કિલો લસણ.